અત્યારે આપણે હાલ તો હાથસણી ગામમાં આવેલા છીએ અને હાથસણીનો જે ડેમ છે તો એ ડેમના કિનારા ઉપર આવેલા છીએ. પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે પાણીથી ભરેલો ત્યાં ડેમ છે, પણ એટલું બધું જેટલું પૂરતું પાણી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ડેમના કિનારે. તો ડેમ છે આ પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો કે અત્યારે છે તો એનું પાણી છે તો પાણી અત્યારે ઘટી રહ્યું છે અને કચરો અને એવું બધું ત્યાં આવેલું છે. તો આપણે નજીક જઈએ અને ત્યાં જોઈએ કે ડેમ છે તો એનું પાણીનું કઈ રીતનું છે એમ. તો મિત્રો આ ડેમ છે તો ડેમની આજુબાજુમાં જેટલા ગામ આવેલા છે અને જેટલા ખેતી વિસ્તાર આવેલો છે તો એ લોકોને ખેતીમાં સિંચાઈમાં ખૂબ જ સરળ અને ઉપયોગી બને છે. અત્યારે આપણે હાલ તો હાથસણી ગામમાં આવેલા છીએ અને હાથસણીનો જે ડેમ છે તો એ ડેમના કિનારા ઉપર આવેલા છીએ. પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે પાણીથી ભરેલો ત્યાં ડેમ છે, પણ એટલું બધું જેટલું પૂરતું પાણી નથી. ચોમાસું આવે છે તો ત્યારે અહીં સુધી આપણે ઊભા છીએ ત્યાં સુધી પાણી છલોછલ ભરાઈ જાય છે અને અત્યારે છે તો એ સાવ ઓછું પાણી છે અને સાથે સાથે એમાં શેવાળ અને કચરો પણ આવેલો છે. તો હવે આપણે નીચેની સાઈડમાં જઈએ. થોડુંક ઢાળવાળું છે એટલે નિરાતે હાલવું પડે છે. આ છે પાછળની સાઈડ. તો ત્યાં અત્યારે પાણીનું છે તો પાણી અત્યારે સાવ ઓછું પ્રમાણમાં છે અને અહીંયા છે તો ગલુડિયા છે, જોઈ લો કેટલા સરસ મજાના છે. પછી સામેની સાઈડમાં હજી જવાનું રહેશે તો આપણે ડેમના પાળાની ઉપરની પણ આપણે મુલાકાત લઈશું અને ડેમની પાછળનો જે પાળો છે તો ત્યાં પણ આપણે જઈશું. અને સામેની સાઈડમાં જે હોડી પડી છે, હોડકા પડ્યા છે અત્યારે, તો એ અત્યારે માછીમારો છે તો અત્યારે અહીંયા સ્થિર થયેલા છે. તો આ છે હાથસણી ગામનો ડેમ. તો અત્યારે તમે જોઈ શકો છો કે પાણીનું છે તો અત્યારે ઓછું પ્રમાણ થયેલું છે અને ચોમાસું આવશે તો ત્યારે પાણી વધી જશે. અહીંયા અત્યારે કચરો પણ એટલો બધો બહુ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી મિત્ર સામેની સાઈડમાં છે તો આપણે ત્યાં જવાનું રહેશે તો આપણે સીધા ત્યાં જ મુલાકાત લઈએ. જો આ હોડી છે તો હોડી અત્યારે ત્યાંનું પડેલી છે. આ મચ્છી પણ બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અત્યારે તો શરૂ નથી, અત્યારે બંધ છે, બધા લોકો અંદર છે. ચલો હવે ઓલી સાઈડમાં જઈએ અને ત્યાંની પણ આપણે મુલાકાત લઈએ. મિત્રો આપણે જે ઉપરની સપાટી ઉપર આવવાના હતા તો એ આવી ગયા છે અને સામે છે તો પુલનું કામ છે એ શરૂ થઈ રહ્યું છે. જો ત્યાં ઉપરનું સાઈડમાં છે તો બ્રિજનું કામ છે એ શરૂ છે. હેલો ફ્રેન્ડ્સ, તો જે આપણે પાછળની સાઈડમાં હતા તો હવે ત્યાંથી આપણે સીધા આગળની સાઈડમાં આવેલા છીએ. જે ઉપરની સાઈડમાં તો તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં જે ડેમ છે તો ડેમની આપણે ઉપરની સાઈડમાં સપાટી ઉપર ત્યારે ઓલરેડી આપણે આવી ગયા છીએ અને સામેની સાઈડમાં છે તો એ પાળો છે ઉપરનો સાઈડનો ડેમનો ઉપરનો પાળો. ત્યાર પછી હવે આપણે ઉપરની સાઈડમાં આવી ગયા છીએ.
ક્યારા છે નીચેની સાઈડમાં. અત્યારે હાલ તો પાણીનું પ્રમાણ છે તો ઓછું છે. તો આપણે આગળ જઈએ ને જોઈએ કે કઈ રીતનું આ કામકાજ રહેલું છે. તો આ આપણે ઉપરની સાઈડની સપાટીમાં આવી ગયા છીએ અને પાણીનું પ્રમાણ છે તો અત્યારે ઓછા પ્રમાણમાં છે. વરસાદ આવશે એટલે ત્યાર પછી છે સપાટી પૂરી ભરાઈ જશે અને આજુબાજુના જે ગામના વિસ્તાર છે તો ત્યાં પાણીની પણ પૂરેપૂરી સુવિધા મળી રહેશે. તો અત્યારે જે ખેતી પ્રધાન જે છે તો ત્યાં અત્યારે હાલ તો પાણી ઉપર જ નિર્ભર કરે છે. તો આ તમે જોઈ શકો છો સપાટી છે તો અત્યારે ઓછી છે અને જ્યારે વરસાદ આવશે તો ત્યારે સપાટી વધી જશે અને પાણીનું પ્રમાણ છે તો વધશે અને આજુબાજુના ગામડા છે તો ત્યાં પૂરતું પાણી અમને મળી રહેશે. એક રસ્તો છે તો બીજા ગામ સુધી પહોંચાડવાનો છે અને આ ઉપરની સાઈડમાં પુલ બની રહ્યો છે અને જે આપણે એની પહેલાંનું જે જોયું હતું તો એ પાછું છે તો એ બીજો પુલ બને છે જે એક ગામથી બીજા ગામ જવા માટે મદદરૂપ થાય છે. તો